વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચેપી રોગ દવાખાના પાસે આઈસર ટેમ્પો રોડની અંદર બેસી ગયો, જેને લઈ પાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી હતી, જ્યારે આઈસરને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ। વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની મોટી વાતો કરે છે, પરંતુ આ વાત માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ 3 દિવસથી વરસાદ વરસ્યો હતો। ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ટીપી રોગના દવાખાના પાસે ઉભેલો આઈસર ટેમ્પો અચાનક રોડ બેસી જવાના કારણે રોડની અંદર ઉતરી ગયો હતો। આ આઈસર ટેમ્પોમાં ડીજેનો સામાન હતો। ડીજેના માલિકે જણાવ્યું હતું કે અમે આઈસર ટેમ્પો ટર્ન મારતા હતા, ત્યારે અચાનક જ રોડ બેસી જતા આખો આઈસર ટેમ્પો રોડની અંદર જતો રહ્યો હતો। આના કારણે અમારે લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, સાથે અમારા જોડે કામ કરતા એક વ્યક્તિનો જીવ જતા પણ બચી ગયો હતો। વધુમાં ડીજે માલિકે જણાવ્યું હતું કે પાલિકાની બેદરકારીના લીધે અમારે ભોગવવાનો વારો આવ્યો છે, સાથે આ આઈસરને બહાર કાઢવા જેસીબીની મદદ લેવામાં આવી હતી।